પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જો અવાજ આવી ગયો તો એકવાર ફટાફટ કન્ફર્મેશન આપી દો. અનમ્યુટ જ કર્યું છે ભાઈ. જય દ્વારકાધીશ, જય હિન્દ. ઓકે, યસ યસ યસ. હવે એ છેલ્લે લાસ્ટ યુનિટની અંદર સર કોમેન્ટ બંધ ન કરતા. ઓકે, પાકું પાકું, બરાબર. કોમેન્ટ આપણે બંધ કરવાની થતી જ નથી, બરાબર. પણ આજે એ ગ્રામરનો એક ટોપિક લેવાનો છે. તમારે પણ છે સાથે સાથે એ કનેક્ટેડ રહેવું પડશે, જોડાયેલું રહેવું પડશે. કારણ કે તો જ મને આઈડિયા આવશે કે તમે એ કેટલું છે એ ગ્રાસ્પ કરી શક્યા છો, કેટલું છે એ સમજી શક્યા છો. બરાબર. બુકમાં લખવાનું છે, આ લખવું પડશે, અમુક અમુક મેટર છે, અમુક અમુક બાબતો તમારે લખવી પડશે, બરાબર. પણ એક જ મિનિટ, અહીંયાથી કોઈ પેન લઈને જતું રહ્યું છે એવું લાગે છે. એ પેનનું એ ઢાંકણું કરશે. સર તમે પેન જોડે રાખતા હોય તો એવા ભાઈ એવું છે કે અહીંયા લેક્ચર પતે એટલે બરાબર બીજા લેક્ચરમાં જવાનું હોય તો ત્યાં પણ બીજી પેન હોય. સર એફઆઈઆર કરો. ચલો હવે રેડી છો બધા? એકદમ તૈયાર છો? ચલો, બધા જ વિદ્યાર્થીઓ રેડી છે એવું લાગે છે. સર કોમેન્ટ બહુ આવે છે. કાંઈ વાંધો નહીં, રેડી રેડી, ઓલ સેટ, ઓલ રેડી. હવે જો એપ્લિકેશનની અંદર આપણે છે એ 1 થી 4 યુનિટ છે એ કમ્પ્લીટ થયા છે. તમારી જે પહેલી એક્ઝામ છે એ પહેલી એક્ઝામ સુધીનો જે સિલેબસ છે આઈ થિંક, બરાબર, એ તમને એ કહી દીધું હશે, એ સ્કૂલની અંદર જણાવી દીધું હશે. પહેલી એક્ઝામની અંદર તમારે પોએમ નંબર 1 અને 2 અને 1 થી 6 યુનિટ છે એ રહેવાના છે, બરાબર. એથી વધારે કોઈને એ કાંઈ હોય તો મને કોમેન્ટની અંદર જણાવો કે બરાબર સર મારે 7મું યુનિટ પણ છે. લગભગ તો બરાબર નહીં જ હોય, મેક્સિમમ એ 6 યુનિટ સુધી જ બરાબર હશે. સર 5 યુનિટ ખતમ. ઓકે, બરાબર. તો આપણે એ 4 યુનિટ છે એ ચાલી ગયા છે. યુનિટ નંબર 5, બરાબર, એ આપણે ચલાવવાનું છે. પણ એ યુનિટ નંબર 5 ચલાવતા પહેલાં આપણે આજે એક ગ્રામરનો ટોપિક છે એ લઈ લેવાનો છે કે જેને તમે બધા એ લાઈવ લેક્ચરની અંદર કદાચ એ એટેન્ડ કર્યો હશે, બરાબર. પણ આજે આપણે છે એ થોડોક એને ડિટેલની અંદર છે, ડીપમાં એ ભણવાનો છે. એટલે આરામથી ઓકે, યુનિટ 5 પતી ગયા છે પેન્ટેડમાં. ઓકે 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 ઓકે, ડન છે, બરાબર. તો હવે એ ખાસ તો ગ્રામર જ લેવાનું રહેશે, બરાબર. ક્વેશ્ચન બરાબર. એક્ટિવ પેસિવ છે એ ચાલી ગયું છે. જે મિસ કરતા હોય એ બધું બરાબર સાઈડમાં મૂકીને ભાઈ અહીંયા ધ્યાન રાખજો, બરાબર. ને પરીક્ષામાં પણ પાછું કંઈક મિસ થશે, બરાબર. એટલે ખાસ એ ધ્યાન રાખજો. સર આવડે છે એનો વાંધો નહીં, પણ એ ચલાવવું તો પડશે જ તે, બરાબર. એક્ટિવ પેસિવ આવડે છે એનો અનમ્યુટ કરવા છે ભાઈ. એમાં પૂરો ન થઈ જાય, નો જ થાય ને ભાઈ. ચાલો હવે ફટાફટ જે હોય બરાબર એક્ટિવ પેસિવ શરૂ કરીએ. જેને આવડતું હોય બરાબર એ ગુડ છે, સારું છે, અને આપણે છે બરાબર જવાબ છે આપવાના છે. ન આવડતા હોય તો બરાબર શીખી જશે, આરામથી પ્રેક્ટિસ કરશું, બરાબર. એટલે આવડી જશે. જે લોકોને આવડે છે બહુ સારી વાત કહેવાય ભાઈ, એક્ટિવ પેસિવ આવડે છે, બરાબર. એક્ટિવ એટલે થાય કર્તરી અને પેસિવ એટલે થાય કર્મણી. રેડી છે? એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી, બરાબર. તમે છે એ ઓનલાઈન લેક્ચરની અંદર આપણે લાઈવ ક્લાસીસ અંદર આ ટોપિક છે એ ભણ્યા છો, પણ એકદમ એ શોર્ટની અંદર ભણ્યા છો, બરાબર. હવે અહીંયા એક્ટિવ પેસિવ છે એ ડીપની અંદર ચલાવવાનું છે. ખાસ ધ્યાન રાખજો, એક એક વસ્તુ છે તમારે ખાસ એ સમજવાની છે. જેને પણ એ લેક્ચરની અંદર ન સમજાણું હોય તો હું તમને અહીંયા ગેરંટી આપું છું, ખાતરી આપું છું, બરાબર, કે અહીંયા તો આરામથી તમને છે ક્લિયર થઈ જશે. 2 માર્ક્સની અંદર છે એક્ટિવ અને પેસિવ છે એ તમારે એ પૂછાય છે, બરાબર. ક્યાં પૂછાય છે તો તમારે છે ક્વેશ્ચન આવો છે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ આવો ક્વેશ્ચન છે તમારે એ પૂછાશે. ડુ એઝ ડાયરેક્ટેડની અંદર એ એક્ટિવ પેસિવ છે આવશે. રેડી? ડુ એઝ ડાયરેક્ટેડની અંદર ઘણી બધી વસ્તુ છે આવે છે, બરાબર. ચેન્જ ધ ટેન્સ આવે, ટેન્સની અંદર ચેન્જ કરવાનો આવે, બરાબર. ટેન્સ તો તમે બહુ સારી રીતે ભણ્યા છો એટલે આવડતા હશે. પછી એ ચેન્જ ઇન પ્રોનાઉન આવે, બરાબર. પ્રોનાઉન છે, પ્રોનાઉનની અંદર તમારે ફેરફાર કરવાનો આવે છે, બરાબર. સિંગ્યુલર ટુ પ્લુરલ આવે, સિંગ્યુલર ટુ પ્લુરલ આવે છે. એક વચનમાંથી બહુવચનમાં ફેરફાર કરવાનો આવે છે, બરાબર. પછી શું આવે? ચેન્જ ધ જેન્ડર. ફેમિલાઇન જેન્ડર છે એનું મસ્ક્યુલાઇન જેન્ડરની અંદર, બરાબર. મસ્ક્યુલિનનું ફેમિલિનની અંદર, એટલે કે જાતિ પરિવર્તન કરવાનું આવે છે, બરાબર. ક્વીન હોય તો આપણે એનું કિંગ કરવાનું હોય,
કિંગ હોય તો એનું ક્વીન કરવાનું હોય, સન હોય તો ડોટર હોય, આવો બધો જે ચેન્જ થાય છે બરાબર, એ જે ચેન્જ થશે એને કહેવાય છે ચેન્જ ધ જેન્ડર. તો એક એ પૂછાય છે અને ફાઇનલી બરાબર એક્ટિવ પેસિવ પૂછાય છે. આ 5 વસ્તુ છે એ ડુ એઝ ડાયરેક્ટની અંદર આવે છે. અને આ એક્ટિવ પેસિવ માત્ર ને માત્ર ધોરણ 9ની માટે મહત્વનું નથી, પણ એ ધોરણ 10ની અંદર પણ સેમ વસ્તુ એ રિપીટ થવાની છે. ઇવન 11thની અંદર અને 12thની અંદર પણ આ વસ્તુ છે આવવાની છે બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખજો, ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણે એટલા પોર્શન છે ભણવાના છે બરાબર. એમાં તમે એક ટેન્સ છે કમ્પ્લીટ કરી ચૂક્યા છો અને હવે આપણે એ ઉપાડ્યું છે એક્ટિવ અને પેસિવ. રેડી? તો એ સૌપ્રથમ આપણે સમજીએ કે એક્ટિવ વોઇસ એટલે શું. એક્ટિવ વોઇસ એટલે શું? હવે જો અહીંયા ધ્યાન રાખો, આપણે કોઈ પણ જગ્યાએ છે એની વ્યાખ્યા પૂછાતી નથી બરાબર, કે એક્ટિવ વોઇસ છે, એક્ટિવ વોઇસ કોને કહેવાય, લખો 2 માર્ક્સ બરાબર. એક્ટિવ વોઇસ છે, એક્ટિવ વોઇસની વ્યાખ્યા પૂછાતી નથી, પણ એક્ટિવ વોઇસ કોને કહેવાય એ આપણને એ ખબર હોવી જોઈએ. એક્ટિવ પેસિવની ટેસ્ટ છે, બહુ સારું ફાયદો થઈ જશે બરાબર. તો એક્ટિવ વોઇસ એટલે શું? તો કે એક્ટિવ વોઇસને ગુજરાતીમાં શું કહેવાય તમને ખ્યાલ છે? કર્તરી વાક્ય રચના. હવે આ કર્તરી વાક્ય રચના એટલે શું? તો સિમ્પલ સમજાવું છું કે જે વાક્યની અંદર એક કર્તાનું મહત્વ વધારે હોય. કોનું મહત્વ વધારે હોય? કર્તાનું મહત્વ વધારે હોય, સબ્જેક્ટનું મહત્વ વધારે હોય. સબ્જેક્ટ યાની કે કર્તા. હમણાં કોઈકને ક્વેશ્ચન હતો બરાબર, સબ્જેક્ટને કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ બરાબર. જે વાક્યની અંદર એ કર્તાનું મહત્વ વધારે હોય, કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય. કર્તાનું સ્થાન ક્યાં હોય? વાક્યની શરૂઆતની અંદર હોય. આવી જે વાક્ય રચના છે, આવી જે વાક્ય રચનાને શું કહેવામાં આવે છે? એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે બરાબર. એક્ઝામ્પલ લઈએ કે આવું વાક્ય છે કે વિરાટ ડ્રિંક્સ કોફી ડેઈલી. આવું વાક્ય છે, વિરાટ ડ્રિંક્સ કોફી ડેઈલી. વિરાટ વોલ્યુમ વધારે જ છે. વિરાટ ડ્રિંક્સ કોફી ડેઈલી. વિરાટ દરરોજ કોફી પીવે છે. આવું વાક્ય છે. રેડી છે? ડન છે બરાબર. વિરાટ ડ્રિંક્સ કોફી ડેઈલી. વિરાટ ડેઈલી કોફી પીવે છે. અવાજ હવે બરોબર આવે છે? ઓકે. તો આ જે વાક્ય છે એમાં એ જે કોફી પીવાની જે ક્રિયા છે બરાબર, એ કોફી પીવાની જે ક્રિયા છે, કોફી પીવાની ક્રિયા કોણ કરે છે? તો કોઈ વિરાટ બરાબર. આનું ગુજરાતી શું થાય? વિરાટ દરરોજ કોફી પીવે છે. તો પીવે છે એ ક્રિયા છે, એટલે કે આ જે શબ્દ છે પીવે છે એ શું કહેવાય? તો કે ક્રિયાપદ કહેવાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. શું પીવે છે? કોફી. આ શું કહેવાય? કર્મ કહેવાય બરાબર. અને એ કોફી પીવાની ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે? વિરાટ. તો આ શું કહેવાય? કર્તા. તો આ જે વાક્યની અંદર તમે જોઈ શકો છો બરાબર કે વિરાટ છે એ કર્તા છે, વાક્યની શરૂઆતની અંદર દર્શાવવામાં આવ્યા છે બરાબર. તો આ જે વોઇસ છે એને શું કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. શું કહેવાય? એક્ટિવ વોઇસ. ડન છે. બીજું વાક્ય જોઈએ. રાધિકા bought a new mobile yesterday. આવું વાક્ય છે. રાધિકા બોટ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. ગઈકાલે રાધિકાએ નવો મોબાઈલ ખરીદ્યો બરાબર. તો જો આમાં એક ક્રિયા થઈ હતી, કઈ? મોબાઈલ ખરીદવાની ક્રિયા થઈ હતી.
મોબાઈલ ખરીદવાની ક્રિયા થઈ છે. મોબાઈલ ખરીદવાની ક્રિયા કરનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ કોણ છે? તો કે રાધિકા છે. બરાબર. તો રાધિકા છે એ આપેલા વાક્યમાં શું કહેવાય? કર્તા. તો જે વાક્યની અંદર કર્તાનું સ્થાન એ વાક્યની શરૂઆતની અંદર હોય, જે વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોય અને કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય, તો આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને શું કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. શું કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. કર્તરી વાક્ય રચના કહેવાય. બરાબર. સર અક્ષર મોટા કાઢો. હવે આનેથી મોટા અક્ષર. બરાબર. ઓકે ઓકે, ચલો હેન્ડ રાઇટિંગની સાઇઝ વધારો, કાંઈ વાંધો નહીં. રેડી છે? ટૂંકમાં એક્ટિવ વોઇસ કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર. એક્ટિવ વોઇસ બધાને ક્લિયર છે? ડન છે? બરાબર. ચલો હેલો. હા જી બોલો. શું કહો છો? ઓકે ઓકે, ચાલો ડન છે, ડન છે, ડન છે. બરાબર. બધાને છે એ ડન થઈ ગયું છે, બધાને એ સમજાઈ ગયું છે. બરાબર. ના સમજાણું, કોને ના સમજાણું? બરાબર. ના સમજાણું ભાઈ. ચલો બોલો. કશિશ. શું એડવર્બ? એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ચલો બોલો. હા બોલો. વોલ્યુમ ફૂલ જ છે અહીંથી. ઓકે હાલો, ચલો કંઈક કરવું છે. ઓકે ચલો ચલો હવે થોડી વાર છે. બરાબર. ડન છે સર વોલ્યુમ. ઓકે હાલો, જવાબ આવી ગયો છે. બરાબર. કન્ફર્મેશન આવી ગયું છે. એક્ટિવ વોઇસ તમને સમજાઈ ગયું છે. હવે વાત કરીએ પેસિવ વોઇસની. થોડી વાર કોમેન્ટને વિરામ આપું છું. બરાબર. નહીંતર પાછો લેક્ચર આખો એ કોમેન્ટની અંદર જતો રહેશે. બરાબર. છેલ્લે આપણે સમજશું, જેને કાંઈ પણ ન સમજાણું, કંઈ પણ ડાઉટ હોય, બરાબર, તો આપણે છેલ્લે એ થોડી વાર વાત કરીશું. અત્યારે સમજીએ પેસિવ વોઇસ. પેસિવ વોઇસ એટલે શું? તો પેસિવ વોઇસ એટલે શું થાય? તો કે પેસિવ વોઇસ એટલે થાય કર્મણી વાક્ય રચના. પેસિવ વોઇસ એટલે શું થશે? કર્મણી વાક્ય રચના. બરાબર. જ્યારે વાક્યની અંદર એક્ટિવ વોઇસની અંદર શું હતું? તો કર્તાનું મહત્વ વધારે હતું ને એક્ટિવ વોઇસમાં કર્તાનું સ્થાન છે વાક્યની શરૂઆતની અંદર હતું. અરે પેસિવ વોઇસમાં શું છે? તો કર્મણી વાક્ય રચના છે. જ્યારે વાક્યમાં કર્તાની સરખામણીએ એ કર્મનું મહત્વ હોય, એન્જિન જ્યારે વાક્યનું કર્મ બને. બરાબર. જ્યારે વાક્યમાં કર્તાની સરખામણીએ કર્મનું મહત્વ વધારે હોય અને કર્મનું સ્થાન એ વાક્યની શરૂઆતની અંદર હોય, કર્મનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય, તો એ જે વાક્ય છે એને કેવું કહેવાય છે? પેસિવ વોઇસ કહેવાય છે. બરાબર. દાખલા તરીકે આવું વાક્ય હોય કે કોફી ઇઝ ડ્રંક બાય વિરાટ. કોફી ઇઝ ડ્રંક બાય વિરાટ. વિરાટ દ્વારા કોફી પીવાય છે. તો આ જે વાક્ય છે, બરાબર, શું પીવાય છે? તો કોફી. તો આ જે વાક્ય છે એમાં કોફી શું છે? કર્મ છે. તો કર્મનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર છે. તો આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને શું કહેવાય? તો કે એ પેસિવ વોઇસ કહેવામાં આવે છે. બરાબર. રાધિકા બોટ, અહીંયા વાક્ય જોઈએ કે રાધિકા બોટ અ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. તો આમાં એ મોબાઈલ ખરીદવાની ક્રિયા રાધિકા કરતી હતી. બરાબર. શું ખરીદ્યું હતું? તો મોબાઈલ. તો આનું પેસિવ બનાવવું તો કેમ બને? તો કે અ ન્યૂ મોબાઈલ. ન્યૂ મોબાઈલ વોઝ બોટ બાય રાધિકા યસ્ટરડે. આવું વાક્ય છે.
તો આ જે વાક્ય છે એની અંદર જો અ ન્યૂ મોબાઈલ, બરાબર, શું ખરીદ્યું? તો કે નવો મોબાઈલ. તો આ જે કર્મ છે, તો આ જે કર્મ છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? શરૂઆતની અંદર જ્યારે વાક્યની અંદર એક કર્મ હોય, બરાબર, તો એ કર્મ છે, એ કર્મનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય. કર્તાની સરખામણીએ જ્યારે કર્મનું મહત્વ વધારે હોય તો આને શું કહેવાય છે? પેસિવ વોઇસ કહેવામાં આવે છે, બરાબર. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે, બરાબર, એ કોને કહેવાય? એ લગભગ બધાને એ ક્લિયર એ થઈ ગયું હશે, બરાબર. ડન છે. અજય ચૌધરી કયું યુનિટ ચાલે છે? બરાબર, જોઈ લેજે સચ શું ચાલે છે, બરાબર. ધ્યાન રાખો વ્યવસ્થિત ભણવામાં ભાઈ. ચલો, તો અહીંયા એક સેન્ટેન્સ લખું છું, બરાબર. એ સેન્ટેન્સમાં તમારે જવાબ આપવાનો છે કે આ જે વાક્ય છે એ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે, બરાબર. પછી આપણે છે એના સ્ટેપ છે ડિસ્કસ કરીશું, બરાબર. આપણે આની અંદર ડિટેલમાં જોવાનું છે, પ્રેક્ટિસને સાથે આવરી લેવાની છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ ડિટેલમાં છે નહીં કે અડધી કલાકની અંદર આખું એક્ટિવ પેસિવ, બરાબર, હું તમને પૂરું કરાવી દઉં. આની અંદર આપણે એક એક કાળ છે, એક એક કાળની પ્રેક્ટિસ કરતા કરતા છે આગળ વધવાનું છે. રેડી છે? એટલે આ માત્ર ને માત્ર ખાલી 9મા માટે નથી, 9th માટે નથી, બરાબર, પણ આ 10મામાં, 11મામાં અને 12મામાં, બરાબર, આવતો ટોપિક છે. એટલે ખાસ એ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ભણવાનું છે, બરાબર. રેડી? ચલો, વાક્ય તમને કહું છું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવું વાક્ય છે, ઇંગ્લિશ ઇઝ ટોટ બાય અક્ષય સર, બરાબર. આ વાક્ય છે, આમાં ફટાફટ તમારે જવાબ લખવાનો છે. એક્ટિવ, પેસિવ, બરાબર. આ એક્ટિવ વાક્ય રચના છે, પેસિવ વાક્ય રચના છે, શું છે, બરાબર, તમારે જવાબ લખવાનો છે. સરસ સરસ સરસ, બધાને સમજાઈ ગયું છે, બરાબર. ફટાફટ જવાબ આવી ગયો છે, એ પેસિવ. ઓકે, ચાલો, ઓકે, તો ડન છે. હજી એક વાક્ય આપી દઉં. રોનક drives his bicycle so fast. આવું વાક્ય છે, રોનક ડ્રાઈવ્સ હિઝ બાઇસિકલ સો ફાસ્ટ. એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસ, બરાબર. શાબાશ છે, ડન છે, બરાબર. સમજાઈ ગયું છે એક્ટિવ કોને કોઈ, પેસિવ કોને કહેવાય. ઓકે, સરસ. ચલો, તો હવે એ ફાઇનલી આપણે ધીમે ધીમે એક્ટિવમાંથી પેસિવના સ્ટેપ તરફ આગળ વધવાનું છે. રેડી? તો એક્ટિવમાંથી પેસિવ કેમ કરવું? ફટાફટ એમનું કહેતા હો, બરાબર. એક્ટિવ ટુ પેસિવ, એક્ટિવમાંથી તમારે છે પેસિવ કઈ રીતે કરવું, બરાબર. તો એના માટેના એ સ્ટેપ એ તમારે છે. સર મને નથી સમજાણું, હજી એક વાત સમજાવો ને પ્લીઝ, બરાબર. કોને નથી સમજાણું ભાઈ? કીપ રેઝ યોર હેન્ડ, બરાબર. જો ન સમજાણું હોય તો હાથ ઊંચો કરો. પેસિવ હોય આ જવાબ તો આપ્યો ભાઈ તમે. ચલો, હવે એક્ટિવમાંથી પેસિવ એ કઈ રીતે કરવાનું? તો સ્ટેપ નંબર 1, એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરવાનું? સ્ટેપ નંબર 1 થોડુંક છે, બરાબર. એ સ્લાઇડમાં દેખાતું ઓછું છે એટલે વચ્ચે લખું છું. એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું? બરાબર. હવે આનાથી વધારે લગભગ મેથડ લગભગ સહેલી નહીં હોય, એટલે ખાસ ધ્યાન રાખજો, ન સમજાય, બરાબર. તો એ એક્ઝામ્પલ છે થોડાક વધારે આપણે જોઈશું, બરાબર. બાકી મેથડ તો બધામાં છે એ સેમ જ રહેશે,
બરાબર. એક્ટિવ પેસિવ છે. સર હોમવર્ક આપજો ગ્રામર. ઓકે ઓકે ડન છે. બરાબર. ચલો તો પહેલું સ્ટેપ છે વાક્યમાં રહેલા કર્તાને ઓળખો. બરાબર. પહેલું સ્ટેપ કયું છે એ વાક્યમાં જે પણ કરતા હોય આપેલા વાક્યની અંદર કર્તા કોણ છે. કર્તા એટલે તો ખબર પડતી હશે બધાને. બરાબર. કર્તા એટલે કોણ? તો કે ક્રિયાનો જે કરનાર છે. બરાબર. જેના દ્વારા ક્રિયા થાય છે એ વ્યક્તિ. બરાબર. વિરાટ ચા પીવે છે તો વિરાટ ચા પીવે છે. વિરાટ ડ્રિંક્સ ટી. તો ચા પીવાની ક્રિયા વિરાટ કરે છે તો એ કર્તા કહેવાય. બરાબર. હું અંગ્રેજી બોલું છું તો અંગ્રેજી બોલવાની ક્રિયા હું કરું છું. બરાબર. તો હું કર્તા કહેવાય. મેઘાણી સર ટીચીસ મેથ્સ. બરાબર. મેઘાણી સર મેથ્સ ભણાવે છે, ગણિત ભણાવે છે તો ગણિત ભણાવવાની ક્રિયા છે એ મેઘાણી સર કરે છે. બરાબર. તો એ મેઘાણી સર છે એ કર્તા કહેવાય. હજી આમાં ખબર ન પડતી હોય બરાબર કે કર્તાને સાહેબ કઈ રીતે ઓળખવાનો, તો તમને એક છે સિક્રેટ આપું છું. ક્રિયાપદ છે એ ક્રિયાપદને તમારે કોણ અથવા કોણે વડે પ્રશ્ન પૂછવાનો છે. બરાબર. શું પ્રશ્ન પૂછવાનો છે? કોણ અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો છે. રેડી છે. બરાબર. શું? તો કે જો આવું વાક્ય છે કે મેઘાણી સર અંગ્રેજી ભણાવે છે, સોરી મેઘાણી સર ગણિત ભણાવે છે. એક્ઝામ્પલ લઈએ. બરાબર. તો આમાં ક્રિયા કઈ થઈ? ભણાવવાની. બરાબર. આમાં ક્રિયા કઈ થઈ છે? ભણાવવાની. બરાબર. શીખવવાની. તો મેઘાણી સર ગણિત ભણાવે છે, આમાં ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો કોણ ગણિત ભણાવે છે તો જવાબ શું મળશે? મેઘાણી સર. આરામથી તમને કરતા ઓળખતા આવડી જશે. બરાબર. એટલે પહેલું સ્ટેપ તમને કરતા, જેને કરતા ઓળખતા નહીં આવડે એનું એક્ટિવ પેસિવ બરાબર અહીંયા પૂરું થઈ જશે. રેડી. એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલું સ્ટેપ કર્તાને ઓળખો. બીજું છે એ કર્મને ઓળખો. વાક્યમાં જે આપેલું છે કર્મ, બરાબર, એ કર્મને તમારે છે ઓળખવાનું છે. બરાબર. કર્મ એ કર્મ કઈ રીતે મળે? તો ક્રિયાપદને બે પ્રશ્ન પૂછવાના છે. જો અહીંયા ધ્યાન રાખજો. ક્રિયાપદને તમે બે પ્રશ્ન પૂછો અને જવાબ મળે તો એ કર્મ હોય. શું અને કોને? ઘણા બધા વાક્યની અંદર એક કર્મ હોય, ઘણા બધા વાક્યની અંદર બે કર્મ હોય, ઘણા બધા વાક્યની અંદર કર્મ ન પણ હોય. એવું જરૂરી નથી વાક્યની અંદર કર્મ હોય જ. બરાબર. મેઘાણી સર ગણિત ભણાવે છે. મેઘાણી સર ટીચીસ મેથ્સ. બરાબર. તો મેઘાણી સર શું ભણાવે છે? ગણિત. તો જવાબ મળે છે. તો મેથ્સ કર્મ કહેવાય. બરાબર. હું ગઈકાલે નરેન્દ્ર મોદીને મળ્યો. સપનાની વાત. હું ગઈકાલે નરેન્દ્ર મોદીને મળ્યો. કોને મળ્યો? તો કે નરેન્દ્ર મોદીને. તો નરેન્દ્ર મોદી છે એ કર્મ કહેવાય. બરાબર. શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો. બરાબર. પોઝ વાળી દીધો. શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો. કોને લાફો માર્યો? વિદ્યાર્થીને. તો વિદ્યાર્થી કર્મ કહેવાય. જ્યારે વાક્યમાં તમારે કર્મ ઓળખવું હોય તો ક્રિયાપદને બે પ્રશ્ન પૂછવાના છે. શું વડે અને કોને વડે. બરાબર. પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે બરાબર એ તમારું શું મળશે? કર્મ મળશે. રેડી છે? ચલો હવે આમાં એક નાનકડી એમથી બાબત યાદ રાખવાની છે કે કર્મની સાથે એ આર્ટિકલ પણ ધ્યાનમાં લેવું. આર્ટિકલ લાગેલો છે તો આર્ટિકલ એની સાથે કોઈ વિશેષણ છે તો એ વિશેષણને પણ સાથે તમારે ધ્યાનમાં લેવાનું છે. બરાબર. દાખલા તરીકે આવું વાક્ય હોય આઈ બોટ અ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. બરાબર. મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. શું ખરીદ્યું? તો મોબાઈલ માત્ર નહીં પણ જવાબ શું આવશે? નવો મોબાઈલ. બરાબર. ન્યૂ મોબાઈલ એ પણ છે તમારે ધ્યાનમાં લેવું પડશે. વિશેષણ અને આર્ટિકલ છે બરાબર એ તમારે ધ્યાનમાં એ લેવાનું છે. રેડી છે? ચાલો નંબર 3. ત્રીજું સ્ટેપ કયું છે? બરાબર. તો ત્રીજું સ્ટેપ છે એ સ્વેપિંગનું છે. બરાબર. સ્વેપિંગમાં ખબર નહીં ઇન્ટર. બરાબર. શું કહે છે કે કર્તા છે એ કર્તાને કર્મના સ્થાને અને કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ. આ ત્રીજું સ્ટેપ છે. જેને પણ ન આવડતું હોય બરાબર. કેટલાક વિદ્યાર્થીઓ છે આમાં ભણીને બેઠા છે, કેટલાક લોકો લાઈવમાં શીખી ગયા છે. બરાબર. તો જેને ન આવડતું એ ખાસ ધ્યાનમાં રાખજો. જેને આવડે છે બરાબર એ લોકોને જવાબ આપવાના છે.
બરાબર, પણ કોમેન્ટમાં બીજા કઈ વસ્તુ નથી લખવાની, બરાબર, જય હિન્દ ને બરાબર આ બધા વસ્તુ નથી લખવાની. અત્યારે જય હિન્દ નહીં, લેક્ચરમાં ફોકસ કરો. હા સાચી વાત છે, સ્ટડીમાં ફોકસ કરો, બરાબર. તો કર્તાને ત્રીજું સ્ટેપ કયું છે? કર્તાને કર્મના સ્થાને. હવે જો અહીંયા ધ્યાન રાખો, ત્રીજું સ્ટેપ છે, સિમ્પલ યાદ રાખવાનું છે. કઈ રીતે? તો કે કર્તા બરાબર અને કર્મ. હવે આમાં શું કરવાનું છે? કશું નથી કરવાનું, સ્વેપિંગ કરવાનું છે, ઇન્ટર કરવાનું છે, ચેન્જ કરવાનું છે. કર્તાને તમારે ક્યાં લઈ જવાનું છે? કર્મના સ્થાને. અને કર્મ છે એ કર્મને ક્યાં લાવવાના છે? કર્તાના સ્થાને લાવવાના છે. આ પ્રકારનું ત્રીજું સ્ટેપ છે. પણ મેં કીધું એમ બરાબર કે કર્મ છે તમે જ્યારે એ કર્તાના સ્થાને લાવો ત્યારે કર્મની સાથે જે આર્ટિકલ છે, જે વિશેષણ છે, બરાબર, એ વિશેષણને આર્ટિકલને પણ સાથે લઈ લેવાના છે. રેડી? દાખલા તરીકે આવું વાક્ય છે, જો સિમ્પલ વાક્યથી આપણે એ 3 સ્ટેપને સમજીએ, બરાબર. શું? તો કે રોનક sings a song daily. આવું વાક્ય છે. રોનક સિંગ્સ અ સોંગ ડેઈલી. આવું વાક્ય છે, બરાબર. રોનક સિંગ્સ અ સોંગ ડેઈલી. રોનક દરરોજ એ ગીત ગાય છે. તો પહેલું સ્ટેપ કરતાને ઓળખો. ગીત ગાવાની ક્રિયા કોણ કરે છે? તો નાના છોકરાના બાપાને આવડે ભાઈ, બરાબર, કે ગીત ગાવાની ક્રિયા કોણ કરે છે? આપેલા વાક્યમાં ગીત ગાવાની ક્રિયા કોણ કરે છે? ફટાફટ જવાબ જોઈએ, જવાબ જોઈએ, જવાબ જોઈએ, બરાબર. ગીત ગાવાની ક્રિયા કોણ કરે છે? જવાબ બધાના આવે છે, બરાબર. શું આવશે? રોનક. પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ કરતા મળી ગયા, બરાબર. રોનક શું ગાય છે? બરાબર, તો જવાબ મળે છે સોંગ, ગીત, બરાબર. તો એની સાથે મેં તમને કીધું હતું કે આર્ટિકલ પણ સાથે લેવાનો છે. બીજું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું, કર્મ. હવે ત્રીજું સ્ટેપ કયું છે? તો કે ત્રીજું સ્ટેપ છે કર્મને તમારે આગળ લાવવાનું છે, એટલે કર્મને કર્તાના સ્થાને અને કર્તાને કર્મના સ્થાને લઈ જવાનું છે. તો આ સોંગ છે આગળ આવશે, એટલે અ સોંગ. આને આપણે અહીંયા લઈ લીધું. આ આપણું ત્રીજું સ્ટેપ છે. રેડી છે? બરાબર. ત્રીજું સ્ટેપ આ છે. કર્તાને એ કર્મના સ્થાને અને કર્મને એ કર્તાના સ્થાને લઈ જવાનું છે. રેડી છે? સ્ક્રીનશોટ બરાબર લેવો હોય તો લઈ લેજો ફટાફટ. રોનક સોંગ ગુડ છે, ડન છે. ઓકે, ઘણા તો સાચા જવાબ, બરાબર. સર બ્લર દેખાય છે, એકદમ રેડી છે, ક્લિયર આવે છે ભાઈ, મને અહીંયા દેખાય છે, મોબાઈલ અંદર શરૂ છે, પાડી લીધો છે. ઓકે, ચલો 3 સ્ટેપ આપણા ક્લિયર થઈ ગયા છે, બરાબર. સ્ક્રીનશોટ બધાએ છે એ પાડી લીધો છે, બરાબર. હવે આ આવડા મોટા અક્ષર હોય ને ભાઈ, એમાં બ્લર દેખાય, બરાબર. આરામથી તમને સમજાય છે, બ્લર દેખાવાનો પ્રશ્ન જ નથી, બરાબર. તો હવે એ નંબર 4. હવે આ સ્ટેપમાં ધ્યાન રાખજો. આ સ્ટેપની અંદર બરાબર ઘણાને એ માથાકૂટ થશે, ઘણાનું મગજ ફરશે, બરાબર. કર્તાને કર્મના સ્થાને મૂકતી વખતે, કર્તાને કર્મના સ્થાને લઈ જતી વખતે હાવ દેશીમાં, બરાબર, કર્તાની કર્મ વિભક્તિ મૂકવી. કર્તાની કર્મ વિભક્તિ મૂકવી. એ કે સાહેબ આ બધું ક્યાંથી લાવ્યા? ઉભા એવો સમજાવવું છે, બરાબર. જો શું કીધું છે કે કર્તા છે એ કર્તાને આપણે હમણાં વાત કરી ને કે કર્તાને ક્યાં લઈ જવાના છે? કર્મના સ્થાને. હમણાં આપણે વાત કરી, બરાબર. તો કર્તાને જ્યારે કર્મના સ્થાને લઈ જાઓ, બરાબર, તો કર્તા છે એની માટે કર્મ વિભક્તિ છે એ બનાવીને તમારે મૂકવી પડે, બરાબર. અને સેમ વસ્તુ એ જ માટે શું લાગુ પડે? બરાબર, કર્મને કર્તાના સ્થાને લઈ જતી વખતે, કર્મને કર્તાના સ્થાને લઈ જતી વખતે કર્મની કર્તા વિભક્તિ મૂકવી. બરાબર. હજી યાદ રાખવાનું છે,
હજી એક પોઈન્ટ, કર્તાની કર્મ વિભક્તિ પહેલા બાય મૂકવું. હવે બાય જોજો, બાય ઘણી બધી આવે, બરાબર. કર્તાની કર્મ વિભક્તિ પહેલા છે એ શું મૂકવાનું છે? સર સાચેમાં બ્લર દેખાય છે, નેટવર્ક ઇશ્યુ છે એવું કહે છે ભાઈ, બરાબર. આ તમારામાંથી બેઠા બેઠા તમને સોલ્યુશન આપે છે ભાઈ. જો હવે આ બધું સાહેબ કે આ હું લોચા લાપસી કરી નાખી, અહીંયા ત્યાં નાખો. કર્યું શું આપણે? કર્તાને કર્મના સ્થાને લઈ ગયા, બરાબર. તો કર્તાની કર્મ વિભક્તિ આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. યાદ રાખવાનું છે, જેને જે સ્થાને તમે લઈ જાઓ એની એ વિભક્તિ આવે, બરાબર. ઠીક છે સાહેબ, એ શું આવે? ઉભા રહ્યો, તમને કહી જ દો ફાઇનલી. કર્તા અને એની કર્મ વિભક્તિ, બરાબર. કર્તા અને એની કર્મ વિભક્તિ કેવી કેવી હોય? તો કે આવી આવી હોય. જો કરતા આય હોય, જો કરતા આય હોય, ડન છે, બરાબર. જો કરતા આય હોય તો એની કર્મ વિભક્તિ. તમે કોષ્ટક જો, સર્વનામનું કોષ્ટક તમે ભણ્યા છો, આઈ, મી, વી, અસ, યુ, યુ, બરાબર. તો આ જે પેલું જે લાઈન છે, પેલી જે કોલમ છે, કુછ સમજ નહીં આ રહા હૈ, બરાબર. જે ન સમજાતું એ પછી કહે છે ભાઈ, બરાબર. હમણાં સમજાવી દઉં છું, બરાબર. અત્યારે અહીંયા ફોકસ કરો કે જે કર્તા છે એ કર્તાની જે પહેલી સર્વનામની જે કોલમ છે એમાં પહેલી જે લાઈન છે એ તમારી કર્તા વિભક્તિની છે, બરાબર. મતલબ કે જે આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ, આ જે લાઈન છે એ કર્મ વિભક્તિ કર્તા વિભક્તિની છે. આ છે એ કર્તા વિભક્તિની. અને એની બાજુવાળી જે લાઈન છે, બરાબર, એની પછી તરત આવે છે, રેડી, કે આય પછી શું આવે? તો કમી. તો એ જે લાઈન છે કઈ છે? કર્મ વિભક્તિની છે, બરાબર. ચૌધરી રુદ્રભાઈ, તને શું નથી સમજાતું? એ તો સમજાવું છું, હજી ક્યાંથી સમજાય ભાઈ? હજી તો કન્ટિન્યુ છે, બરાબર. હજી એ નંબરિયા પડતા હોય ત્યાં આમ ન કહેવાય હીરો કાંઈ ગયો, હીરો આવે ભાઈ, વાર લાગે, બરાબર. આ તો જોઈ પડે. આય છે, આય, તો આયની કર્મ વિભક્તિ કઈ થાય? તો કે મી. ડન છે. અને એની પહેલા શું મેં કીધું? બાય મૂકવાનું. તો આયનું શું થઈ જાય? બાય મી. વી હોય તો વીની કર્મ વિભક્તિ શું થાય? તો કે વીની કર્મ વિભક્તિ થાય અસ. અને એની પહેલા શું મૂકવાનું? બાય મૂકવાનું. વીનું શું થઈ જાય? બાય અસ. યુ હોય, આ કોઈ બોલતા નહીં હો, આમાં ડખો થશે. યુ હોય તો યુની કર્મ વિભક્તિ શું થાય? તો યુ પોતે. અને એની પહેલા બાય મૂકવાનું, એટલે બાયુ, બરાબર. યુનું શું થઈ જાય? બાયુ. ધ્યાન રાખજો, બરાબર. બાય મૂકવાનું ભૂલતા નહીં. હી હોય તો એની કર્મ વિભક્તિ કઈ થાય? હીનું થાય હિમ. એની પહેલા બાય, એટલે બાય હિમ. શી હોય તો એની કર્મ વિભક્તિ શું થાય? તો કે હર, બરાબર. શીની કર્મ વિભક્તિ શું થાય? તો કે હર. અને એની પહેલા બાય, એટલે શીનું થઈ જાય બાય હર. ઈટ હોય તો ઈટની કર્મ વિભક્તિ શું થાય? તો કે ઈટની કર્મ વિભક્તિ ઈટ પોતે, અને એની પહેલા બાય, એટલે બાય ઈટ. ધ્યેય હોય, ધ્યેય જ્યારે વાક્યમાં કર્તા તરીકે ધ્યેય આવે એને તમે કર્મસ્થાને લઈ જાઓ, બરાબર. તો એની કર્મ વિભક્તિ શું થાય? ધેમ. તેનું શું થઈ જાય? ધેમ. અને એની પહેલા બાય. હવે કોઈ નામ આપવામાં આવ્યું છે તો નામની કર્મ વિભક્તિ નામ પોતે રે. નામની કર્મ વિભક્તિ નામ પોતે રે. દાખલા તરીકે આવું નામ છે, બરાબર, કે અભય. તો અભયની કર્મ વિભક્તિ શું રે? નામની કર્મ વિભક્તિ નામ પોતે જ રે. તો અભયનું અભય જ રે ભાઈ. ના એનું હી કે શી કે એવું કાંઈ થાય નહીં, બરાબર. અભયની કર્મ વિભક્તિ નામની કર્મ વિભક્તિ નામની કર્મ વિભક્તિ નામ પોતે જ રહે. અને એની પહેલા શું મૂકવાનું? બાય. એટલે અભયનું શું થઈ જશે? બાય અભય. આટલી સિમ્પલ વસ્તુ હું તમને સમજાવતો હતો જે આ લખેલી છે, બરાબર. કર્તાને કર્મના સ્થાને લઈ જવાનું છે તો કર્તાની કર્મ વિભક્તિ, એટલે કર્તાની આ વિભક્તિ મૂકવાની પેસિવ બનાવો ત્યારે. અને કર્મને તમારે કર્તાના સ્થાને લાવવાનું, તો એની એ આ વિભક્તિ. મતલબ કે જ્યારે કર્મ છે મી હોય, બરાબર,
એને તમે આગળ લાવો તો એની કર્મ વિભક્તિ છે એમાંથી ફેરવીને તમારે શું કરવું પડે, કર્તા વિભક્તિ મૂકવી પડે, એટલે આ કરવું પડે. રેડી છે? બરાબર. હજી નો સમજાણું હોય તો એકાદું એક્ઝામ્પલ જોઈશું એટલે આરામથી સમજાઈ જશે. બરાબર. અત્યારે તમારે માત્ર આટલું યાદ રાખવાનું છે. બરાબર. જ્યારે સેન્ટેન્સ શરૂ થાય, જ્યારે વાક્ય શરૂ થાય, બરાબર, ત્યારે ન સમજાય કંઈ પણ વસ્તુ, બરાબર, તો એ બધી જ વસ્તુ છે તમારે એ યાદ રાખવાની છે. બરાબર. હા, ત્યારે છે સર એક ઉદાહરણ આપશો? બરાબર. ચાલો એક જ મિનિટ પેલા નિયમ તો કમ્પ્લીટ કરી જવા દો. બરાબર. પછી આપણે ઉદાહરણ છે એ વિસ્તારપૂર્વક જોઈએ. હવે આમાં ચાલો જો તમને તમારી ફરમાઈશ છે, બરાબર, નહીતર પાછું એમ થશે કે સર ઉદાહરણમાં આપ્યું. આવું વાક્ય છે કે આઈ કોલ હિમ યસ્ટરડે. હવે આ ત્રણ સ્ટેપ છે એ સમજાવી દઉં છું. બરાબર. ચાર સ્ટેપ તમને સમજાવી દઉં છું કે 4 સ્ટેપ શું કહેવા માંગે છે. બરાબર. તો આઈ કોલ હિમ યસ્ટરડે, તો આમાં પહેલા કરતા મળી ગયા. આ શું છે? કરતા મળી ગયા આપણને. બરાબર. પહેલું સ્ટેપ ડન. રેડી છે? બીજું કર્મ, આઈ કોલ હિમ યસ્ટરડે, મેં તેને ગઈકાલે કોલ કર્યો. બરાબર. આઈ કોલ્ડ હિમ યસ્ટરડે, અહીંયા કોલની બદલે કોલ્ડ આવશે. રેડી છે? આઈ કોલ્ડ હિમ યસ્ટરડે. બરાબર. તો મેં તેને કોલ કર્યો. તેને એટલે કોને? તો કે તેને. બરાબર. તો એના માટે છે એ તેને એટલે હિમ શબ્દ વપરાણો છે. તો હિમ શબ્દ છે આ આપેલું શું કહેવાય? કર્મ કહેવાય. હિમ શબ્દ છે આ આપેલું શું કહેવાય? તો કે કર્મ કહેવાય. ડન છે? બરાબર. હવે ત્રીજું સ્ટેપ છે. બરાબર. એ શું કહે છે? તો ત્રીજા સ્ટેપની અંદર કર્તાને કર્મના સ્થાને લાવવાનું છે. એટલે કે આ જે હિમ છે કર્મ છે. બરાબર. કર્તાને કર્મના સ્થાને લઈ જાવ છે. એટલે આને અહીંયા લાવવાનું છે અને આને ક્યાં લાવવાનું છે? અહીંયા આગળ લાવવાનું છે કર્તાના સ્થાને. તો એમાં શું ફેરફાર થાય એ હમણાં મેં આપણે ચોથા સ્ટેપની અંદર સમજ્યા કે હિમ છે હિમ. બરાબર. જો શું છે? હિમ છે. બરાબર. તો હિમને તમે આગળ લાવશો, હિમને તમે આગળ લાવશો તો એનું શું થઈ જશે? હી થઈ જશે. બરાબર. હી વોઝ ક્રિયાપદનું V3 કોલ્ડ. આઈ છે એને તમે કર્મના સ્થાને, એટલે આ જે કરતા હતા એને તમે કર્મના સ્થાને લઈ જાઓ. તો આઈ છે એની કર્મ વિભક્તિ કઈ આવે? જો. બરાબર. આઈ છે એની કર્મ વિભક્તિ કઈ આવે? મી. અને એની પહેલા શું મૂકવાનું છે? બાય. હી વોઝ કોલ્ડ બાય મી યસ્ટરડે નું યસ્ટરડે. બરાબર. આ 4 સ્ટેપ અહીંયા સુધીના છે એ ક્લિયર છે. ડન છે? આ 4 સ્ટેપ એ બધાને ક્લિયર છે? ડન છે? ડન છે? સ્ક્રીનશોટ પાડવા દો ને. બરાબર. ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે. યસ સર, યસ સર. ઓકે, ક્લિયર છે. ચલો તો સ્ક્રીનશોટ બરાબર બધાએ લઈ લીધો હશે. આમાં સ્ક્રીનશોટ લેવાની કશું જરૂર નથી. આ તો એક્ઝામ્પલ પહેલા બહાર નહોતું સમજાતું એટલા માટે. બરાબર. મેં તમને એ સમજાવ્યું છે. બાકી હજી એક્ઝામ્પલ ઘણા બધા જોવાના છે. સર ઈ પછી વોઝ કેમ આવ્યું? એના માટે નિયમ આગળ જોવાનો છે. બાય સ્ટેપ ચાલે ને. બરાબર. આ 4 સ્ટેપ ચાલ્યા છે. હવે સ્ટેપ નંબર 5 એ વોઝ કેમ આવ્યું ને. બરાબર. એના માટેની વાત. સ્ટેપ નંબર 5 કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવા. અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ઠીક છે સાહેબ. આ શું કહેવાય? V3. બરાબર. ક્રિયાપદનું ભૂત કૃદંતનું V3 મૂકવું. બરાબર. એક જ મિનિટ સર, એક સમજાય દો ભાઈ. જો હમણાં કોઈકને પ્રશ્ન હતો સાહેબ અહીંયા વોઝ કેમ આવ્યું? બરાબર. તો આ જે યસ્ટરડે છે, યસ્ટરડે ગઈકાલે. બરાબર. તો યસ્ટરડે છે ભૂતકાળ છે, અને ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે એ શું આવે? તો કે વોઝ અને વેર આવે. બરાબર. તો એમાંથી છે એક વચન હી છે એટલે શું આવશે? વોઝ. બરાબર. અને તેમ છતાં હજી એ નિયમ ન સમજાણો હોય. બરાબર. તો આનું આખું કોષ્ટક તમને લખાવવાનું છે કે એમાં એ કઈ વસ્તુ મૂકવાની છે. રેડી? અત્યારે માત્ર આ સ્ટેપ તમારે યાદ રાખવાના છે. અને છેલ્લું સ્ટેપ છે અન્ય શબ્દો જોડવા. અન્ય શબ્દ જોડવા. હવે ફટાફટ. બરાબર. એક એક્ઝામ્પલ લઈને આપણે આજના લેક્ચર છે, આજના લેક્ચરને એ એન્ડ તરફ લઈ જવાનું છે.
ભૂત કૃદંત એટલે શું? ભૂત કૃદંત એટલે ત્રીજું રૂપ લખેલું જ છે, બોલ્યો જ છું ભાઈ ઇસ્માઇલભાઈ, બરાબર. ભૂત કૃદંત એટલે ત્રીજું રૂપ. રેડી છે? બરાબર. ભૂત કૃદંત જો અહીંયા લખ્યું, અહીંયા જો દેખાય, બરાબર. હા, જોઈજો ભાઈ, જીવવા દેજો કોકને, બરાબર. ભૂત કૃદંત ત્રીજું રૂપ. એક વાક્ય લઈને બરાબર ફટાફટ આપણે એ જવા દઈએ, આજનો લેક્ચર પૂરો કરીએ. આજના લેક્ચરની અંદર તમારે શું કરવાનું છે, ફટાફટ જે કહી દઉં છું સાંભળજો, કે જે આ સ્ટેપ છે, આ બધા સ્ટેપ એક્ટિવ કોને કહેવાય, પેસિવ કોને કહેવાય, એના જે સ્ટેપ છે તમારે ખાસ યાદ રાખવાના છે. કારણ કે સ્ટેપ યાદ હશે બરાબર તો આરામથી તમે કોઈ પણ વાક્યને એ સોલ્વ કરી શકશો. રેડી છે? ડન છે? ચાલો વાક્ય જોઈએ કે રોનક writes a letter every Sunday. આવું વાક્ય છે. રોનક writes a letter every Sunday. બરાબર. તો પહેલું સ્ટેપ ક્લિયર કરો, એક એક સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ છે કર્તા ઓળખો, બીજું સ્ટેપ છે કર્મ ઓળખો, બરાબર. ત્રીજું સ્ટેપ ઇસકો ઇધર, ઇસકો ઇધર. આને આપણે નામ આપી દઈએ નંબર 3. તો જો ફાઇનલી બનાવતા જઈએ તો લેટર, બરાબર, અહીંયા રાઇટ્સ આવશે લેટર. હવે જો રાઇટ શબ્દ છે બરાબર, એવરી ડે છે, સાદો વર્તમાન કાળ છે, તો એના પ્રમાણે સહાયકારક ક્રિયાપદ કયા? તો કે એમ ઇઝ આર આવે, બરાબર. તો ઇઝ એ કયા આવશે હું તમને કોષ્ટક લખાવીશ, બરાબર. અને ખ્યાલ ન હોય બરાબર તો એ તમે એ લાઈવ લેક્ચર જોયો હશો તો એની અંદર મેં સરસ મજાનું કોષ્ટક છે લખાવ્યું હતું. અ લેટર ઇઝ રાઇટનું ત્રીજું રૂપ થાય રિટર્ન, બરાબર. રોનક છે એની કર્મ વિભક્તિ રોનક જ થાય, એની પહેલા બાય એટલે બાય રોનક. એવરી સન્ડે નું એવરી સન્ડે. રેડી છે? હોમવર્કની અંદર મેં તમને કીધું છે બરાબર, આજે તમને લખાયું છે એ તમારે 6 સ્ટેપ એક્ઝામ્પલ સાથે બરાબર એકવાર એ લખી નાખવાના છે. રેડી છે? કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ પૂછો, નહીંતર હવે આજના લેક્ચરને અહીંયા વિરામ આપીએ, કારણ કે HP સર તમારી રાહ છે. Painted Painless Learning.